સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ હલ્લાબોલ મચાવ્યો। યુનિવર્સિટી પરિસરમાં એબીવીપીના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો। જીસેટના વિદ્યાર્થીઓને પીએચડીમાં એડમિશન, પીજીડીસીસીના વિદ્યાર્થીઓની ડિગ્રીનો વિવાદ છે તેમજ પેપર લીક સહિતના મુદ્દે કાર્યકરો રજૂઆત કરવા માટે પહોંચ્યા। એબીવીપીના કાર્યકરોએ રામધૂન બોલાવી અને જો કુલપતિ હાજર ન હોવાથી કાર્યકરોએ કુલસચિવનો ઘેરાવ કર્યો। પેપર લીક મુદ્દે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જવાબ આપ્યો કે બીસીએનું પેપર લીક થવાના કેસમાં 2 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા। બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવ્યો। જોઈ રહ્યા છો અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીસી ચેમ્બરની બહાર ઉભા છીએ। જ્યારે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને વીસીને મળવા આવે છે ત્યારે વીસી ફૂલે ફૂલ રજામાં હોય છે, એના અંગત માનવા માટે જે રજામાં હોય છે અને સોમવારનો સમય છે છતાં અહીંયા વીસીએની ચેમ્બરમાં હાજર નથી। જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરવા માટે આવે ત્યારે કેમ હાજર નથી હોતા? તમને વિદ્યાર્થીઓના હિત માટે બેહાર્યા છે, પોતાના અંગત કામ માટે નથી બેહાર્યા, રોટલા શેકવા માટે।